श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। वार्ता क्रमांक 31वो जो अधूरो હતો। एक सेठ की बेटी जो लाहौर पाकिस्तान, अभी जो पाकिस्तान में है, वो लाहौर में ब्याही હતી। तो कल प्रसंग जो आयो હતો कि वो वहाँ भगवद धर्म न હતો और કોઈ વૈષ્ણવ ન હતો। और ભગવત ધર્મ એટલે એ લોકો કંઈ પાળતા પણ નહોતા, આચાર વિચાર નહોતા પાળતા, એટલે અટકાવમાં પણ બધા રસોઈ કરે અને ખાઈ પીએ। અને બીજો પણ ભાવ થાય, ભગવત ધર્મ ન હતો કે ત્યાં એ મ્લેચ્છોનો દેશ કહેવાતો, તે વખતથી જ મ્લેચ્છો વધારે, એટલે ત્યાં વૈષ્ણવ અને વલ્લભકુલ કદી પણ ગયા નહોતા એવા લાહોરમાં। અને બીજું ભગવત ધર્મનો અર્થ એવો થાય કે અખાદ્ય, અભક્ષ્ય, એટલે માંસાહાર પણ થતું હોવું જોઈએ। આ બધી બાબતોથી ત્રસ્ત થયેલી આ દૈવી જીવ શ્રી ગુસાઈજીની સેવકીની એ લોકોના ઘરનું કશું ખાય નહીં, પણ કાચા ચણા પેટમાં એક જીવવાથી જીવી શકાય, જીવન મરી ના જવાય એટલા પૂરતું લઈ અને એ જળ પી લેતી। અને આ રીતે 1 વર્ષ સુધી એણે દુઃખ વેઠ્યું અને છેવટે એના નાભીમાંથી પુકાર થયો શ્રી ગુસાઈજી માટે કે શ્રી ગુસાઈજી, હવે આપ કંઈક કૃપા વિચારો। હું અહીંયા 1 વર્ષથી લીલા ચણા કાચા ખાઈને હું મારું જીવન જીવી રહી છું। અને મેં કહ્યું એમ ત્યાં કોઈ વૈષ્ણવો જતા નહોતા કે વલ્લભકુલ બાળકો પણ જતા ન હતા, એટલે જે પણ સમાચાર પહોંચાડવા માટે કોઈ નહીં, પણ આ તો સાક્ષાત પ્રભુ છે। આવતીકાલે જ આપશ્રીનો ઉત્સવ છે, એટલે હું કહી શકું કે પ્રસંગ હમણાં જ ગયો છેલ્લે આની આગળનો, કે વાઘા રાજપૂતને ખબર પડી કે શ્રી ગુસાઈજીએ સુંદર શિલાનો સ્પર્શ કરી અંદર પ્રવેશ કરી ગોવિંદ સ્વામી સાથે લીલા કરી લીધી, એટલે કે આ પધારી ગયા નિત્ય લીલામાં। તે જ વખતે તે વિક્ષિપ્ત થઈ ગયો અને જે વિમાલય તરફ એનો ઘોડો દોડાયો અને બીજા મુકામ પર શ્રી ગુસાઈજીએ પ્રગટ થઈ એને દર્શન આપ્યા અને એનો નિવારણ કર્યું અને રોજ દર્શન આપીશ એવું વચન પણ આપી દીધું। આ એટલા માટે આજે સ્મરણ ફરી કર્યું કે આવતીકાલે શ્રી ગુસાઈજી પ્રભુનું પ્રાગટ્ય ઉત્સવ છે અને શ્રી ગુસાઈજી પ્રભુ પોતાના જીવોને મૂકીને ભલે દ્વિજકુલ તનથી લીલા કરી ગયા હશે, પણ આજે પણ આપ આપના દૈવી જીવો માટે જે આપનું સ્મરણ કરે છે, જે કોઈ કષ્ટમાં છે, તો આપ જરૂરથી કૃપા વિચારો છો અને આજે પણ એનું સમાધાન કરી રહ્યા છો। એ પ્રસંગ એ ગઈકાલના રાજપૂતથી સિદ્ધ થયો। હવે આજે પણ જુઓ, આ દીકરીને ત્યાં કોઈ વૈષ્ણવ જતા જ નથી, કેમ કે પ્રદેશ એવો છે, ત્યાં બધા મ્લેચ્છ લોકો રહે છે, એને વૈષ્ણવો ટાળે એવી જગ્યાએ જવાનું, એમાંથી જોવાય નહીં, દેખીને દાઝવું પડે એવી જગ્યા હોય, જ્યાં ત્યાં જે તે કપાતું હોય, રસ્તામાં પણ દુકાનો એવી જ હોય, અને સાથે વલ્લભકુલ બાળકો પણ એવી જગ્યાઓને જવાનું ટાળે, કેમ કે ત્યાં વૈષ્ણવ પણ ખાસ નહોતા, એક જ હતી, એટલે એટલો બધો શ્રમ અને ધ્યાનમાં પણ નહીં હોય કદાચ। તો એ બધું ભેગું થઈને છેવટે આ દીકરીને હવે 1 વર્ષ થયું, એટલે જે હૃદયમાં વેદના થઈ, એટલે વિનંતી શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યું। તત્ક્ષણ શ્રી ગુસાઈજીએ ચાચા હરિવંશજીને મોકલ્યા। ચાચા હરિવંશજી આવી અને એ લાહોરના એ દીકરીના ગામની બહાર મુકામ કર્યો અને 1 મહિના સુધી રાહ જોઈ, કદાચ આવે બહાર પાદર સુધી અને કોઈને પૂછતી આવે કોઈ મહાપુરુષ આવ્યા છે, અને એમ કરતાં પણ જો એ મારું તિલક અને મારી કંઠી જોઈ લેશે તો જરૂરથી એ મને ભગવત સ્મરણ તો કરશે, કારણ કે આપ વલ્લભ નથી, પણ આપ વલ્લભ કે શ્રી ગુસાઈજી પોતે નથી, પણ શ્રી ગુસાઈજીના નિજ સેવક છે, એટલે એમનો પ્રભાવ આભા એ કેવી હશે એ તો પ્રસંગ આવશે આજે, ત્યારે સમજાશે કેવો પાવર છે શ્રી ગુસાઈજીનો આપનામાં। તો હવે આજે ચૂટકી એટલે ભિક્ષાનું બહાનું કરી અને આપ ભિક્ષા એ આરોગ્ય નહીં, આપ તો આપની સાથે લાવેલા છે એ જ લે, કોઈનું નહીં લેવું, એ તો પુષ્ટિ માર્ગનો નિયમ છે, પણ આ તો એક બહાનું બનાવ્યું, એ બહાને પણ કોઈ દરવાજો ખોલીને એ જોઈ જ લે મને અને હું એને ઓળખી લઉં કંઈક, બસ આ ભાવ સાથે છેવટે ઓળખાણ થઈ અને એ ચૂટકી આપવા આવી અને જાણ્યું કે આ તો તિલક છે, કંઠી છે, એટલે કહ્યું કે આપ કોના સેવક? તો કે હું શ્રી ગુસાઈજીનો સેવક। અને તે વખતે
हरिवंश जी कहे कि हम श्री गुसाई जी के सेवक हैं। तब वह सेठ की बेटी हरिवंश जी को पहचानी, श्री कृष्ण स्मरण करी रोवन लागी, सो बहुत ही रोई। पाछे हरिवंश जी वह सेठ की बेटी को पूछ्यो, जो तू क्यों रोवती है, तो को ऐसो कहा दुख है। तब वह सेठ की बेटी ने हरिवंश जी सो कहो, जो श्री गुसाई जी की सेवकीनी हूँ, मेरे माँ बाप हूँ श्री गुसाई जी के सेवक है। वे ગુજરાત में रहत है। जो હવે આવ્યું આ ગુજરાતના એક વૈષ્ણવ શેઠની દીકરી છે, જે લાહોરમાં પરણી છે, જે ઘરમાં એ ઘરમાં કોઈ વૈષ્ણવ નથી। પરી ઉનન मेरो ब्याह यहाँ बहिर्मुख के घर कियो है, सो सगरो घर धर्म को विरोधी है। ઓહો, એટલે એના ઘરના બધા જે છે એ લગ્ન કરીને આવી ગઈ, પછી એણે કહ્યું કે મારે તો આ રીતે પુષ્ટિ માર્ગનો મેં સ્વીકાર કર્યો છે, એટલે હું સ્નાન કર્યા વગર રસોઈ ઘરમાં પણ ન જઈ શકું અને અટકાવમાં હું રસોઈ પણ નહીં કરી શકું, અને તમે લોકો પણ સ્નાન કરીને જ રસોઈ કરજો અને તમે પણ અટકાવને આચાર વિચારને પાળજો। તો એ લોકોએ વિરોધ કર્યો બધાએ કે ભાઈ તું લગ્ન કરીને આવી છું અમારા ઘરમાં, હવે તને અમારા ઘરની રીતિ પ્રમાણે રહેવું હોય તો રહે, નહીંતર તું તારા ઘરે પાછી જા। હવે આ તો મા બાપને છોડીને એક સામાજિક સંબંધ બાંધ્યો છે, તો એને કેવી રીતે છોડી શકે, અને મા બાપને પણ દુઃખ પડે એવી પણ એને ચિંતા થઈ। એટલે હવે ચાચાજીને કહી રહી છે કે આચાર વિચાર કછું હે નહીં, यह म्लेच्छ देश है, वैष्णव बल्लभ कुल को यहाँ आवत नहीं। अब मैं कहा करूँ, मैंने बरस एक लो कच्चे चना चबाई दिन निकासे है। બોલો, કાચા ચણા ચાવી ચાવીને દિવસ કાઢ્યા છે। અને જો આ એક વાત પણ અત્યારે મને સ્મરણથી બિલકુલ આજે આની સાથે લઈ લઈએ, વલ્લભકુલ કોઈ यहाँ આવત નહીં, એટલે મ્લેચ્છનો દેશ છે, એટલે અત્યારે તો વલ્લભકુલ મ્લેચ્છ દેશોમાં પણ ખૂબ પોષણ કરે છે, એ પણ બહુ સુંદર કૃપા કહેવાય શ્રી વલ્લભકુલની। અને જે ગઈકાલે કલ્યાણરાયજી પ્રભુ જે છે એ શ્રી ગુસાઈજીના સૌથી પહેલા પૌત્ર છે, એટલે આપના 7 લાલનમાંથી જો કોઈ પુત્ર પ્રગટ થયું હોય પ્રથમ, તો એ કલ્યાણરાયજી છે। અને એ જે પ્રસંગ છે કે આપના મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે ભાઈ હતા કેશવપુરી, એ બહુ મોટા એક ગાદીપતિ હતા, મહંત હતા, અને એમની પાસે દ્રવ્ય એટલે અબજો રૂપિયા, કોઈ કમી નહીં, અને મહંતપણું હતું, બે હતું, દ્રવ્ય પણ હતું અને આપની પાસે એક સત્તા પણ હતી, અને પણ આપને સંતાન નહોતું। અને એ પરંપરા હતી એ વખતે કે પોતાના જો સંતાન ન હોય તો પોતાના ભાઈ પાસે દત્તક લે, તો એ પાછું શાસ્ત્રોક્ત રીતે એને સ્વીકાર કરવામાં આવેલું છે। પણ હવે આ વાત જ્યારે શ્રી ગુસાઈજી પાસે આવી કે એમના કાકા આવી રીતે કોઈ એક પુત્ર માગે છે, કારણ કે વલ્લભ તો લીલા કરી ગયા હતા, પણ આ જે શ્રી ગુસાઈજી ભૂતલ પર હતા, આપને 7 લાલન પણ હતા, અને તે વખતે આ પ્રથમ પૌત્ર પ્રગટ થયા હતા કલ્યાણરાયજી, એ પણ થોડા સમજણા થઈ ચૂક્યા હતા। તે વખતની આ ઘટના કે જેમાં પછી કેશવપુરીએ પોતાનું પણ તેજ હતું, કેમ કે એ મહામંડલેશ્વર જે મહંત હતા એટલે, અને દ્રવ્ય પણ બહુ, અને તપનિષ્ઠ હતા, મર્યાદા માર્ગીય હતા ને, એટલે તપોનિષ્ઠ હતા, એ તપમાં માને મર્યાદા માર્ગવાળા, તો એ રીતે બધું તેજ સંપન્ન હતા। એ જે ત્રિકાળ સંધ્યા ઉપરાંત તપ કરીને જે સંચય કર્યું હતું, જે તપનું બળ, એનો ઉપયોગ પણ એટલો ખોટો કરી લીધો। કેમ કે શ્રી ગુસાઈજી એની પાસે આવી અને હક કર્યો કે હું તમારા કાકા છું, કારણ કે શ્રી વલ્લભના આપ ભાઈ થાય, અને કહ્યું કે મને તમારો એક પુત્ર કોઈ પણ આપો દત્તક, હક કરતા આવ્યા। તો એ વખતે શ્રી ગુસાઈજી તો આપ સાક્ષાત ચંદ્રાવલીજી છે સ્વરૂપે, અને શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પણ છે, અને જે આપના બાળકો છે બધા, તો મેં ગઈકાલે જ કહ્યું કે સ્મયાપહ નામમાં વર્ણન આવી ગયું કે જે શ્રી સ્વામિનીજીથી જે અષ્ટસખીઓ પ્રગટ થઈ, અને એ અષ્ટસખીઓમાંથી જે બધી યુથ પ્રગટ થયા, જે પણ દૈવી સ્ત્રીઓના, એમાંથી પ્રાગટ્ય છે વલ્લભકુલ બાળકોનું। અને એક તો ઈશ્વર છે સાક્ષાત શ્રી ગોકુલનાથજી, એટલે કેવી રીતે આપી દેવાય કોઈ પણ બાળકને। અને એ વખતે પછી આ જે સૌથી નાના હતા
એ કલ્યાણરાયજી એ પણ ભયભીત થયા કે આ તો કદાચ મને આપી દેશે. આ બધો પ્રસંગ ગઈકાલે મેં મૂક્યો છે, જરૂરથી વાંચજો પોસ્ટમાં. આપણે જે પ્રસંગ લેવો છે એ આ લેવો છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે વૈષ્ણવોને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયા પછી લૌકિકમાં બહુ પડવું નહીં, પણ બને ત્યાં સુધી શરૂઆત તો એવી જ કરી કે અવ્યાય વૃત્ત એટલે કે કશું કામ ધંધો કર્યા વગર ફક્ત સેવા જ કરવી એ સૌથી શ્રેષ્ઠ ગણ્યું. પણ પછી હરિરાયજીએ જ્યારે આપ જ હરિરાયજી જો બરાબર ધ્યાનથી સમજજો વૈષ્ણવ, મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ સાક્ષાત સ્વામીજીની સ્વરૂપ ગુણ સ્વરૂપ છે અને પરબ્રહ્મ છે. આપનું જે એક સ્વરૂપ એ શ્રી ગોકુલનાથજી એ આપ જ છો. કેમ કે તો જ શ્રી ગુસાઈજી શ્રી વલ્લભ એવું નામ આપ એનું ઉજાગર કરે આપનું, તો જ એ વલ્લભ હોય તો જ. બાકી ગુસાઈજી શા માટે શ્રી વલ્લભ નામ મુખે બોલે? આપના લાલન માટે. આ પણ સત્ય છે, પણ એ અલગ ભાવથી પ્રાગટ્ય છે અને આપનો પ્રચાર નથી કર્યો. શ્રી ગોકુલનાથજીએ પણ કર્યો તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રચાર, પણ એ સ્વરૂપનો જ પ્રચાર છે પુષ્ટિ માર્ગમાં. પછી શ્રી ગોકુલનાથજી હયાત હતા પણ મહાપ્રભુજીનું એક સ્વરૂપ પાછું હરિરાયજી મહાપ્રભુજી તરીકે પ્રગટ થયું. આ પણ એવું સુંદર આ પુષ્ટિ માર્ગમાં તો આ છે જ કે જ્યાં વલ્લભકુલ બાલક એ ફરી પાછા આપના જ પુત્રમાં કે પૌત્રમાં આ પ્રાગટ્ય લેતા હોય છે. એમ તો મર્યાદા માર્ગમાં છે કે પિતૃઓ પાછા આવતા હોય છે પોતાના વંશજના ત્યાં પુત્ર થઈને. એ રીતે તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ જ વળી પાછા હરિરાયજી મહાપ્રભુજી થઈને પ્રગટ થયા. કેમ કે જે કાર્ય તે 52 વર્ષમાં ન થઈ શકે તે શ્રી ગોકુલનાથજીએ કર્યું અમુક વર્ષમાં, અને જે કાર્ય પછી શ્રી ગોકુલનાથજીથી ન થઈ શકે એ જ મહાપ્રભુજીથી પ્રગટ થયેલા હરિરાયજી મહાપ્રભુજીએ 125 વર્ષ રહી અને એ લેવલથી કર્યું કે જેથી સાધારણમાં સાધારણ વૈષ્ણવ કે જેની પાસે સેવા પણ નથી તો એનો પણ એ થાય. તો એમાં હરિરાયજીએ કહ્યું છે, માનો કે વલ્લભે જ કહ્યું છે કે લૌકિકમાં બહુ એમ કે સાફલ્યતા નહીં મળે, પુષ્ટિ માર્ગમાં સફળ નહીં થવા દે. આ વારંવાર આવશે, હમણાં આવશે હરિરાયજીના જે શ્લોક છે એમાં કે ઠાકોરજી લૌકિક સિદ્ધ થવા દેતા નથી, કે લૌકિકમાં સફળ થવા દેતા નથી. કેમ કે અલૌકિક લાભ લેવાનો હોય ત્યાં લૌકિકમાં પડીને આટલા જન્મો તો ગયા, હવે કેટલા જન્મો ખોવા છે, હવે એક જ જન્મ બચ્યો છે, હવે તો લીલામાં જવાનું છે. તો લીલામાં જતાં પહેલાં શું લાભ લેવો જોઈએ એ વાતમાં વૈષ્ણવોને પણ લૌકિકમાં જે નવરત્નમાં પણ કહ્યું છે કે લૌકિકમાં સિદ્ધ નહીં થવા દે ઠાકોરજી પોતે જ લૌકિક તમારું બધું બગાડી નાખશે વારંવાર. તો આ વાત શ્રી વલ્લભે કરી. હવે જુઓ, વલ્લભકુલ માટે પણ મહાપ્રભુજીએ જ આ લીલા કરી છે કે આપના જ ભ્રાતા મોટા કેશવપુરીજી એમના થકી શ્રાપ અપાવડાવી દીધો, જે ગઈકાલે આવી ગયું. તમે પોસ્ટ વાંચજો કે જ્યારે બાળક આપવાની ના પાડી દીધી શ્રી ગુસાઈજીએ કે નહીં આપી શકીએ અમે, કાકાજી માફ કરો, તો કાકાજીએ પોતાના તપના બળનો ઉપયોગ કરી અને જે શબ્દો પ્રગટ કર્યા કે તો પછી તમે કાયમ માટે કર્જમાં ડૂબેલા રહેશો. એટલે કે તમારી પાસે દ્રવ્ય આવશે પણ વપરાઈ જશે, તમારે દેવું કરવું પડશે અને તમે દેવામાં જ રહેશો. આ પહેલું શ્રાપ આપ્યો. બીજો શ્રાપ આપ્યો આપે, તમે ઘરમાં વધારે સમય ટકી નહીં શકો, તમારે પરદેશમાં જ ભ્રમણ કર્યા કરવું પડશે. જેમ નારદ મુનિને શ્રાપ આપ્યો હતો ને કે તમે એક જગ્યાએ અમુક દિવસ કે થી વધારે નહીં રોકાઈ શકો, 5, 7, 15 દિવસથી તમારે ભટક્યા જ કરવું પડશે. આવું જે નારદ મુનિને શ્રાપ આપ્યો હતો દક્ષે, કારણ કે એમને વારંવાર એમના દીકરાઓને વૈરાગ્યની ઉપદેશો આપીને એમના ઘરમાંથી ભગાડ્યા. એટલે એવો જ શ્રાપ અહીંયા કેશવપુરીજીએ આપી દીધો, આ બીજો શ્રાપ. અને ત્રીજો શ્રાપ આપ્યો હતો કે તમારી બેટીજી તમારા ઘરમાં જ રહેશે, એટલે એના લગ્ન પણ નહીં થાય. આ બધી લીલા બધી પોઝિટિવ હતી અને શ્રી વલ્લભની ઈચ્છાથી થયેલી. એટલે આ જે બહાર પધારતા નથી એ જે વાત છે એમાં ખાલી આ એક મ્લેચ્છ દેશ હોય તો પછી એ તો એ જમાનામાં એટલું બધું પાળવું પડતું. વલ્લભકુલ જ્યારે પરદેશ પણ પધારતા આવી કોઈ જગ્યાએ તો એમને આવ્યા પછી કેટલું બધું ગૌમૂત્ર અને વગેરે લઈને રેચન કરીને બધું ઉપવાસ કરીને કેટલું શરીરની શુદ્ધિકરણ કરવી પડતી. એટલે આપ જરૂર પધારતા હશે પણ આ જગ્યાએ પધાર્યા ન હતા. તેથી એ છોકરી કહી રહી છે, દીકરી, કે વલ્લભકુલ કો યહાં આવત નાહી, અબ મેં કહા કરું, मैंने बरस एक लो कच्चे चना चबाई दिन निकासे है, इतनो कही वह फेरी रोवन लागी. तब हरिवंश जी वाको समुझाई के कहे जो तू रोवे मती, तेरे लिए तो मोको श्री गुसाई जी ने यहाँ लो पठायो है, ताते अब तू हों कहो सो करी. पाछे वह सेठ की बेटी रोवत ते बंद रही. तब चाचा जी कहे, प्रभु बड़े दयाल है,
તાતે અપને જન કી સુધી ક્યો ન લે. હવે શ્રી ગુસાઈજીનું સ્મરણ કરીને હરિવંશજી કહે છે કે શ્રી ગુસાઈજી તો બહુ દયાળ છે, આપના જીવની સુધી શા માટે ન લે. અબ તેરો સબ દુઃખ નિવૃત્ત હોય ગો, તું ધૈર્ય ધરી એક ઉપાય કર. હવે જે આ ઉપાય બતાવે છે, કોણ બતાવે છે? શ્રી ચાચાજીના હૃદયમાં બિરાજેલા શ્રી ગુસાઈજી. કારણ કે આ ઉપાય કોઈએ પણ સાંભળવો જોઈએ, પણ ભૂલથી પણ આનો અમલ ના કરતા. આ તો આખી શ્રી ગુસાઈજી જ માનો કે આ કહી રહ્યા છે, તું અપને ધની કો જહર દે દે, તું તારા પતિને ઝેર આપી દે. તબ વહ શેઠ કી બેટીને ચાચાજી કો બચન માની કે અપને ધની કો જહર દિયો. જુઓ આ કેટલી વિશ્વાસ કેટલો બધો છે આ દીકરી, શેઠની દીકરીને, કે એ જાણી ગઈ છે કે આ શ્રી ગુસાઈજીના નિજ અંગત સેવક છે ચાચા હરિવંશજી. આ જાણી ગઈ છે એટલે એને વિશ્વાસ છે પછી તો કે ના, આપે પૂછ્યું પણ નથી કે આનું પરિણામ શું આવશે. પછી જે આવે, જ્યાં સુધી વલ્લભ વચને વિશ્વાસ જરૂર એ ફાવી જાતો, વિઠ્ઠલ વચને વિશ્વાસ જરૂર એ ફાવી જાતો, ભગવદીય વચને વિશ્વાસ જરૂર એ ફાવી જાતો. તો પછી આજનું દોડ પણ બરાબર સુસંગત છે, તો આજ ગણી લેજો. એમાં સ્થિરતા મનડાની થાતી, એમાં સ્થિરતા મનડાની થાતી, હૈયે ધીરજ બેસી છે આવી, હૈયે ધીરજ બેસી છે આવી, ભગવદીય વચને વિશ્વાસ જરૂર એ ફાવી જાતો. વૈષ્ણવ કૃપાની સાંપડતી ચાવી, ના વસાનો વાસ ઉડી જાતો. શબ્દો જ બરાબર સમજવાના છે. એક એવી વાત છે આ કે પોતાના પતિને ઝેર આપવાનું કીધું છે. હવે લગ્ન કરીને આવ્યા છે અને જે લગ્નના વચન જ્યારે બોલાવડાવે છે પેલા મહારાજ, ત્યારે શું કહેવામાં આવે છે કે તમારે હવે આમને જ શરણે રહેવાનું અને એમના સુખમાં જ તમારે સુખી ને એમના દુઃખે દુઃખી થવાનું. આ અહીંયા તો અવળી વાત છે. હવે આ તો એવી આજ્ઞા કરી છે કે તમે ઝેર આપી દો એ તમારા પતિને, તો હવે એનો કોઈ મનમાં વસવસો નથી. એટલો વિશ્વાસ છે શ્રી ગુસાઈજી ઉપર, જેવો ભરોસો છે એવો જ આપના ચાચાજી ઉપર છે. એટલે વસવસો જ નથી રહ્યો એમના હૃદયમાં કે હવે શું થશે. વસાનો વાસ ઉડી જાતો, વસાનો વાસ ઉડી જાતો, વૈષ્ણવ કૃપાની સાંપડતી ચાવી. એને ખબર છે કે આ જે ચાચાજી છે વૈષ્ણવ, એમની પર કૃપા તો શ્રી ગુસાઈજીની છે. એટલે એ વિશ્વાસ સાથે કે વૈષ્ણવ કૃપાની સાંપડતી ચાવી, વૈષ્ણવ વચને વિશ્વાસ જરૂર એ જાતો ફાવી. આશા પ્રકાશ આંખોમાં ચમકે છે, આશા પ્રકાશ આંખોમાં ચમકે છે. આશા પ્રકાશ એટલે હવે એને વિશ્વાસ છે આ દીકરીને કે અત્યારે ચાચાજીએ જે આજ્ઞા કરી છે જરૂર એમાં કંઈક એવું કરશે લીલા કે જેમાં મારા પતિનું પણ અહિત નહીં થાય અને જે મારે આ લોકો બહિર્મુખ છે એ બધા હવે વૈષ્ણવ થશે. આશા પ્રકાશ આંખોમાં ચમકે, એ તો પલટાવી દે છે ભાવિ, એ તો પલટાવી દે છે ભાવિ, વૈષ્ણવ વચને વિશ્વાસ જરૂર એ જાતો ફાવી. પુષ્ટિ સંત વચન પુષ્ટિ, વૈષ્ણવ વચન સફળ થાતું,
પુષ્ટિ વૈષ્ણવ વચન સફળ થાતું, મુકે પ્રભુ સાનિધ્યમાં લાવી, મુકે વિઠ્ઠલ સાનિધ્યમાં લાવી, મુકે વલ્લભ સાનિધ્યમાં લાવી. વૈષ્ણવ વચને વિશ્વાસ, જરૂર એ જાતો ફાવી. આ જુઓ ગઈકાલે ધોળ આવ્યું ને, બિરદ મારા જાણી ભક્તો હૈયે રાખે હામ, હામ હૈયે રાખે હામ. આ જાણે છે. બિરદ જાણવું એ સત્સંગથી જ પ્રાપ્ત થાય. એમાં સેવાથી બિરદ નહીં મળે. સેવાથી શ્રી ઠાકોરજીને સેવા કરવાથી ઠાકોરજી કૃપા કરીને મન જે છે એનો નિરોધ કરે, એટલે કે મનમાં બીજું સંસાર બધો એ અદ્રશ્ય કરી અને ચિત્ત ચોંટાડી દે, આટલે સુધી સેવાનો પ્રભાવ છે. પરંતુ જે બિરદ છે ઠાકોરજીનું, શ્રી ગુંસાઈજીનું, શ્રી વલ્લભનું, એ તો માત્ર ને માત્ર 84 અને 252 વૈષ્ણવ ભગવદીઓના સત્સંગમાં જે એમને હૃદયમાં બિરદ હતું વલ્લભ વિઠ્ઠલનું, એ આપણને પ્રાપ્ત થશે. કારણ કે તમે જુઓ, આ જે કિશોરીબાઈ છે એ કેટલી બધી કૃપાપાત્ર હતી કે સાક્ષાત ગોવર્ધનનાથજી એની સામે જોઈને હસ્યા હતા અને વૈષ્ણવે પૂછ્યું હતું કે શ્રી ગુંસાઈજીને કે આવું કેમ? આવો જેમને સાનુભાવ. બીજું, જેમને સાક્ષાત શ્રી ગુંસાઈજીએ પધરાવેલી છે સેવા, પણ છતાંય શ્રી ગુંસાઈજીએ શું આજ્ઞા કરી હતી કે કિશોરી તું ભગવદીઓનો સંગ ના છોડીશ. એટલે સાનુભાવ અને સેવા બે હોવા છતાં પણ ભગવદીયનો સંગ વધારે શા માટે? તો જુઓ, આ દીકરી છે એની પાસે સેવા નથી, પણ જો આ દીકરીને બિરદ ખબર છે કે શ્રી ગુંસાઈજીના સેવક જો આજ્ઞા કરે છે મને કે હું ઝેર આપી દઉં મારા પતિને, તો જરાય અહિત નહીં થાય. કેમ? કરુણા સાગર દીન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ, નામ ભક્ત વત્સલ મુજ નામ. ગઈકાલે જે ધોળ આવ્યું એમાં શ્રી ગુંસાઈજીએ કહ્યું કે કરુણા સાગર દીન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ, નામ ભક્ત વત્સલ મુજ નામ. બિરદ મારા જાણી ભક્તો, બિરદ મારા જાણી ભક્તો હૈયે રાખે હામ. પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી. બસ આ બિરદ છે આ દીકરીને. એટલે એણે બીજો વિચાર જ ના કર્યો કે આ ઝેર આપીશ પછી આ તો મળદું થઈ જશે, ઘરમાં રોકકળ થશે, તો મારા જીવનનું શું? આવો વિચાર નથી. કેમ કે ખબર છે શ્રી ગુંસાઈજી એ પરમ દયાલ છે અને એમના સેવક એ પણ એ જ છે, શ્રી ગુંસાઈજી જ કહેવાય. એટલે એણે ઝેર આપી દીધું. તબ વહ શેઠ કી બેટી ને ચાચાજી કો બચન માની કે અપને ધની કો જહર દિયો, સો વહ ધની મર્યો, સો ઘર કે સબ રોવણ લાગે. ઘરનાને ખબર નથી પડી કે એના આ દીકરીએ ઝેર આપ્યું છે. तब वह सेठ की बेटी ने अपने ससुर पक्ष के सब मनुष्यन सो कहो, जो यह गाम के बाहर बगीची है, तहाँ एक महापुरुष है, ताके पास तुम जाई के विनंती करो, तो वह महापुरुष मेरे यह धनी को जीवावे. यह मैंने सपने में देखो. આ બધું ચાચાજીએ કદાચ શીખવાડ્યું છે કે આ તો શ્રી ગુંસાઈજીએ પ્રેરણા કરી છે, કારણ કે એ ઉલ્લેખ ના કર્યો આગળ સુધી ગોકુલનાથજીએ કે આ કેવી રીતે આના મનમાં આવો વિચાર આવ્યો. એટલે કહ્યું કે મારા સ્વપ્નમાં મને એવું જોવા મળ્યું કે આપણા ગામની બહાર બગીચામાં કોઈ મહાપુરુષ આવ્યા છે અને જો આપણે એમને જઈને ત્યાં લઈ જઈએ આ મારા પતિના આ શબને અને જો વિનંતી કરીએ તો એ જીવાડશે. આવું મને સ્વપ્નમાં આવી ગયું. तब से सब गाम बाहर बगीची में चले गए. सो तहाँ जाई चाचा हरिवंश जी सो सबन विनंती करी, जो तुम हमारे वह मनुष्य को जीवाओ तो हमको तुम जीवदान देवो. तो कि हमें जीवता रहीશું, बाकी हमारे जीवવાનો अर्थ નથી જો આને જીવાડશો तो. तब हरिवंश जी ने उनसो कहो, जो तुम सगरे घर के वैष्णव हो तो वह तुम्हारो मनुष्य जीवे. જોયું, એક ભક્તિ કરનારો જીવ જો ઘરમાં આવી જાય
ચાહે વહુ રૂપે કે ચાહે પુત્ર રૂપે, तो आखा कुटुंब ने तारे। सो तुम सगरे घर के वैष्णव हो तो वह तुम्हारो मनुष्य जीवे। वैष्णव એટલે સમજો ખાલી નામ સંભળાવશે, બ્રહ્મ સંબંધ નહીં કરાવે, એટલે નામ સંભળાવવા માત્રથી બી એમની ગતિ થવાની હતી 84 લાખમાં, પણ હવે થશે સીધો મોક્ષ અથવા તો ફરી પાછું એમને ભક્તિ સાથે જન્મ થશે। तब उन सबन ने हरिवंश जी सो कहो, जो तुम कहोगे सोई सब हम करेंगे, परंतु तुम वाको जीवाओ तो हम सबन ऊपर आप बड़ी ही कृपा करो। तब हरिवंश जी ने चरणामृत दियो, सो उनने ले जाई के वाके मुख में गोरी के डार्यो। एना घरमां ज मरेला पड्या हता, ए पोते पेला एकला आया અને પછી આવી રીતે ચરણામૃત આપ્યું ચાચાજીએ, અને માનો કે શ્રી ગુસાઈજીનું જ ચરણામૃત છે આ, કારણ કે આપ જ છો, આ એક જ આત્મા અને દેહ બે। સો એમણે લઈ જઈ અને એ પેલા મૃત પામેલા આ દીકરીના પતિના મુખમાં નાખ્યું, એની સાથે જ એ જીવી ગયો। બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय। હવે આ પ્રસંગ અહીંયા વિરામ પામશે, આવતીકાલે જ આ પ્રસંગ પૂરો થશે। પણ એમાં જે આ શા માટે આવું ઝેર આપ્યું, આ સિવાય બીજા રસ્તા અનેક હતા વૈષ્ણવ કરવાના, એ આપણા મનમાં જે પણ સંદેહ થાય ત્યારે શ્રી હરિરાયજી કૃપા કરે। એટલે હરિરાયજી બીજું કોઈ નહીં, એ પણ મહાપ્રભુજી છે। કેમ કે કોઈ પણ વલ્લભકુલ બાલકની પાછળ મહાપ્રભુજી નામ લગાડ્યું હોય એવું બન્યું નથી અને બનશે પણ નહીં, કારણ કે મહાપ્રભુજી એક જ છે, પણ એ જ શ્રી ગોકુલનાથજી છે અને એ જ શ્રી હરિરાયજી છે। જેવી રીતે જે અમરનાથમાં કથા કરી મહાદેવજીએ સંભળાવવા માટે સતી કે પાર્વતીને, તો તે વખતે એ કથા મહાદેવજીએ કરી હતી। અધિકારી તો આપણે ડમરું વગાડ્યું એટલે બધા અનધિકારી પક્ષીઓ જે હતા એ ઉડી ગયા, પશુ પક્ષી જળચર હરણ વગેરે દૂર ભાગી ગયા। પછી આપણે આ કથા કરી હતી ભાગવતજીની, અને જ્યાં કથામાં જાણ્યું કે આ તો ઊંઘી ગયા છે, અને જે ઈંડામાંથી પોપટનું બચ્ચું બહાર નીકળ્યું, આ તો ઘણા દિવસો સુધી ચાલી હશે, અને કાં તો આ કથાના પ્રતાપથી, અમૃતમયી કથાના પ્રતાપથી એ બચ્ચાએ આ પાર્વતી કે સતી જેવો અવાજ કાઢી અને હુંકારો ભણ્યો। અને જ્યાં પછી મહાદેવજી તો સમાધિમાં દર્શન કરતા જાય અને આ કથા કહેતા જાય, કારણ કે આ જેમ શ્રી ગુસાઈ ગોકુલનાથજીએ જે પણ દર્શન કર્યા છે આટલા સચોટ, એ કેવી રીતે કર્યા, તો બસ આ નેત્રો મીચીને અને જે દર્શન થયાનું ધ્યાન કરીને એવી રીતે। અને જ્યાં પછી ખબર પડી કે આ પોપટનું બચ્ચું અનધિકારી હતું અને પાછળ દોડ્યા, આ બધી લીલા કેમ કરી કે એ પોપટના બચ્ચામાંથી જે વાયુ રૂપે શરીર જે પેલા અરણી એટલે કે વ્યાસજીની પત્નીના શરીરમાં ઉતરી ગયા, એ પણ સાક્ષાત શિવજી છે। એટલે એ જ સુખદેવજી થઈને પ્રગટ થયા। પણ સુખદેવજીએ પ્રગટ થઈને ક્યારેય પોતાનો ચિત્રજી તમે કોઈના ઘરમાં જોવા નહીં મળે। જેમ ઝામર લગાડે છે ને, મોદીજીની ગાડી આવતી હોય તો બધાના મોબાઈલ બંધ થઈ જાય ને, એવી રીતે આ સુખદેવજીએ પણ પોતે મહાદેવ જ છે એવું જ્ઞાન કોઈને પણ થવા દીધું નથી, અને એમણે પોતે પોતાના સ્વરૂપને પણ રહેવા દીધું નહીં ભાગવતજીમાં, કારણ કે આ તો રાઈટ એમને હતો ને બધો ભાગવતજીનું પ્રાગટ્ય કરવાનો। આટલો મોટો રાઈટ મળી જાય પછી એમને એમ થાય કે મારે મહાદેવજીનું એટલે કે મારું જ જે સ્વરૂપ છે, જે મિલન થાય છે, યશોદાજીને ત્યાં આવે છે લાલનના દર્શન કરવા માટે, તો આપે એ ચેપ્ટર જ કાઢી નાખ્યું। આપ જ સાક્ષાત આપના ગુરુ સ્વામિનીજી છે, અને મેં કહ્યું એમ ભાગવતજીમાં કીધું છે ને કે ગૌર સ્વરૂપ અને એક શ્યામ સ્વરૂપ, બે જ ઈશ્વર છે। એક શક્તિ છે આપની અને એક આપ પોતે છે, કાળા શ્યામ પોતે છે અને પેલી આપની શક્તિ છે। ક્યારેક પુરુષ પણ થાય છે અને ક્યારેક સ્ત્રી પણ થાય છે, બલરામજી પણ થાય છે અને સ્વામિનીજી પણ થાય છે। આ સતત ચાલ્યા કરતી લીલા જ્યાં ભાગવતજી પ્રમાણે છે, મારું પોતાનું નથી કહેતો વૈષ્ણવ। એટલે જે પણ આ પોતાનું ચરિત્ર જ આખું ભાગવતજીમાંથી કાઢી નાખ્યું સુખદેવજીએ। હવે કોણ કહેવા જાય સુખદેવજીની સામે કંઈ કોર્ટમાં કેસ કરવા જવાય કે તમે શિવજીનું મિલન યશોદાજીના લાલનને જે લેવા આવે છે રમાડવા, એ કેમ કાઢી નાખ્યું? અચ્છા, રાધાજીનું નામ જ કાઢી નાખ્યું ભાગવતજીમાંથી। કેટલા બધા પ્રસંગો છે ગર્ગ સંહિતામાં, કેમ કાઢી નાખ્યા? આપણે તે કંઈ કહેવા જવાય, પૂછવા જવાય સુખદેવજીને? એવી રીતે આ જે પણ કંઈ લીલા છે એની અંદર મહાપ્રભુજી છે,
આપ જ શ્રી ગોકુલનાથજી છે અને આપ જ શ્રી હરિરાયજી મહાપ્રભુજી છે. અને હવે હરિરાયજી મહાપ્રભુજી આ ભાવ પ્રકાશમાં જે વર્ણન કરશે કે શા માટે આવી રીતે મૃત્યુ કરી નાખ્યું એના વરનું, બીજો કોઈ વિકલ્પ ન મળ્યો, એનો ભાવ પ્રકાશ આવતીકાલે આવશે. દોડતો આવી ગયું છે કે વૈષ્ણવ વચને વિશ્વાસ જરૂર એ ફાવી જાતો. હવે બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન કરવાનું આજ્ઞા વારંવાર કરી છે શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાની તદ્ધર્માસ દારા આગર પુત્ર આપ દ્વિતિહિ પ્રાણી આત્મના સહ સમર્પયામી દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી દાસોહમ શ્રી કૃષ્ણ તવાસ્મી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે આ જે પુષ્ટિ માર્ગના સેવ્ય જે ઠાકોરજી છે શ્રી કૃષ્ણ, એ શિક્ષાપત્ર આજે જે શરૂ થયું છે એ આ બસ આ રેકોર્ડિંગ પછી એ મૂકવામાં આવશે. એમાં આજે 16મું શિક્ષાપત્ર, એમાં પહેલો અને બીજો શ્લોક જે છે એમાં સ્પષ્ટતા કરી છે કે કયા શ્રી કૃષ્ણનું પુષ્ટિ માર્ગમાં સેવા કરવી અને સ્મરણ કરવું. કારણ કે કૃષ્ણ પણ એક વ્રજમાં પણ છે, એક મથુરામાં પણ છે અને એક દ્વારકામાં પણ છે. પણ પુષ્ટિ માર્ગમાં જે કૃષ્ણ છે એ કયા છે એની આજે સ્પષ્ટતા કરી છે. એ શ્લોકનો શબ્દાર્થ વાંચું, બાકી તમે પછી જરૂરથી લાભ લેજો. પુસ્તક એક જે શ્લોક મૂકું ત્યારે લખ્યું છે કે જે પોતાના વૈષ્ણવના હૃદયમાં બિરાજમાન અને પણ કયા ઠાકોરજી, તો કહે છે કે વલ્લભાચાર્યજીના ભાવથી ભાવિત, એટલે કે વલ્લભાચાર્યજી જેને સેવે છે એ ઠાકોરજી. તો કે છે કયા કહેવાય? મથુરામાં રહે છે એ, દ્વારકામાં રહે છે એ? તો કે છે ના, શ્રી યશોદાજીને અતિ પ્રિય નંદરાયજીના જે પુત્ર છે અને વ્રજના જે ઈશ્વર છે એ શ્રી કૃષ્ણ સેવા કરવા યોગ્ય છે. અને તાબસીય ભક્તોના સંગથી એમની લીલાનું કથન કરવું યોગ્ય છે. એટલા માટે જ જ્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ શ્રી સુબોધિનીજીની ટીકા લખવાનું શરૂ કર્યું, હવે આપ તો આ ભૂતલ પર પધાર્યા છો એટલે એક આમણ્યા રાખવી પડે કે બધા જ સ્કંધોને માન આપવાનું થયું. પણ ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે તમે તો અમારા ગોલોકથી પ્રગટ થઈને નીચે પધાર્યા છો, તમારે આવી ઔપચારિકતા કરવાની જરૂર નથી. તમે બધા સ્કંદ જવા દો બાજુમાં, સીધો 10મો સ્કંદ લો. આ શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞા છે. એટલે શ્રી સુબોધિનીજીમાં 3 સ્કંદ સુધી તો આપે ખૂબ કષ્ટ લઈ અને બધું કર્યું, કારણ કે આપનું ચિત્ત તો નિકુંજમાં જ, હમણાં નામ આવી ગયું 2 દિવસ પહેલાં સર્વોત્તમજીમાં, કે સતત નિકુંજના જ લીલામાં આપનું ચિત્ત રહેલું હોય છે. અને હવે આ બધું કરવાનું આવે, બધા ઋષિમુનિઓની કથા ને બધા અવતારોની કથા ને બધા જે સાંખ્ય યોગથી કેવી રીતે ભગવાન મળે ને જ્ઞાન માર્ગમાં વૈરાગ્ય કરવો પડે ને આ બધામાં તો વલ્લભને અતિશ્રમ પડ્યો. એટલે આજ્ઞા થઈ અને સીધો 3જા સ્કંદ સુધી જ આપને શ્રી વલ્લભથી રચેલી સુબોધિનીજીની મળશે. જેને પણ ભરખો રહી ગયો હોય, મર્યાદા માર્ગીય શુદ્ધ ના હોય પુષ્ટિ, પણ મર્યાદા પુષ્ટિ પ્રવાહી મિક્સ હોય બધું, તો એમના માટે 3 સ્કંદ સુધી લાભ મળે. પણ પછી જ્યાં શુદ્ધ પુષ્ટિ હોય તો એમને સીધો 10મ સ્કંદ, કે જેની અંદર ફક્ત આ જ ઠાકોરજી કે જે શ્રી યશોદાજીને અતિ પ્રિય છે અને નંદરાયજીના પુત્ર છે. અને આવો બીજો પણ સુંદર શ્લોક છે, 2 શ્લોક સાથે આવશે, એ આપ જરૂરથી અવગાહન કરજો. તો આજે જે આપણે બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન કરી રહ્યા છીએ એનું એક ધોળ લઈ અને આજના સત્સંગને આપણે વિરામ આપીશું. તો આપણે કયા ઠાકોરજીને ભજવાના છે? મન મોયું મોહનમાં મન મોયું રે. એટલે કે પુષ્ટિજીવનું મન ક્યારે મોહાય? બીજા મથુરાધીશજીનું સ્વરૂપ જુએ તો પણ ના મોહાય, દ્વારિકાધીશજીનું સ્વરૂપ જુએ તો પણ ના મોહાય, પણ ક્યારે મોહાય? મન મોયું મોહનમાં મન મોયું રે. મુખડું જ્યારથી જોયું મોહનમાં મન મોયું રે. મુખડું જ્યારથી જોયું મોહનમાં મન મોયું રે.
વાકડિયા કેશ એની અણિયાળી આંખો, વાકડિયા કેશ એની અણિયાળી આંખો, જોતા તો ભાન શાન ખોયું મોહનમાં મન મોયું રે, જોતા તો ભાન શાન ખોયું મોહનમાં મન મોયું રે. કયા મોહનમાં? જેમને માથે મથુરાધીશજીનો મુકટ બિરાજે છે એ, દ્વારિકાધીશજીના માથે જે મુકટ બિરાજે છે એ? ના ના ના. મોર મુકુટ વાલે પહેર્યું પીતાંબર, મોર મુકુટ વાલે પહેર્યું પીતાંબર, ગુંજાની હારે ગળું સોયું, ગુંજાની માળે ગળું સોયું મોહનમાં મન મોયું રે, ગુંજાની માળે ગળું સોયું મોહનમાં મન મોયું રે. વારી વારીને લે વૈષ્ણવ વારણા, વારી વારીને લે વૈષ્ણવ વારણા, ચિતડું ચરણે ચોંટ્યું મોહનમાં મન મોયું રે, ચિતડું ચરણે ચોંટ્યું મોહનમાં મન મોયું રે, મન મોયું, મન મોયું મોહનમાં મન મોયું રે, હે મન મોયું, મન મોયું મોહનમાં મન મોયું રે, હે મુખડું જ્યારથી જોયું મોહનમાં મન મોયું, હા મુખડું જ્યારથી જોયું મોહનમાં મન મોયું રે. દ્રઢ ઈન ચરણના કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણના કેરો. શ્રી વલ્લભ નાખા ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होय निवेदो, सुर कहाँ का है द्विविध यादरो, बिना मोल को तेरो भरोसो, દ્રઢ ન ચરણ કેરો, દ્રઢ ન ચરણ કેરો ભરોસો, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગુસાઈજી परम दयाल की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।